કૃષિ શાળા ચેનલમાં આપનું સ્વાગત છે। નમસ્કાર ખેડૂત મિત્રો, બોમ્બે સુપરથી હું પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આજે આવ્યા છીએ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કણકોટ ગામ નંબર 3 માં, બરોબર છે। ઇસ્માઇલભાઈની વાડી આવ્યા છીએ અને પોતે એક અલગ રીતે ખેતી કરી છે કે આંતરપાકમાં સૂર્યમુખીની ખેતી કરી છે અને પહેલી વાર, બરોબર, ઘઉં આંતરપાક છે, 496 વેરાયટી વાવેલી છે અને બોમ્બે સુપરની પોતાની રિસર્ચ સૂર્યમુખીની વેરાયટી છે કે બોમ્બે 1484। હવે આપણે ઇસ્માઇલભાઈનું ટૂંકમાં અભિપ્રાય લઈએ કે શું અલગ દેખાય છે અને કઈ રીતે કર્યું છે। નમસ્કાર ઇસ્માઇલભાઈ। હા, નમસ્તે સાહેબ। અમે ઘઉં વાવ્યા છે 25 નવેમ્બરે। ઘઉં 496 છે, એના પાડે એટલે 60 નું પાટલું થાય। સૂરજમુખી પહેલી વખત જ વાવી છે પણ બહુ સારું પરફોર્મન્સ છે। આજે પહેલી વાર સૂરજમુખીમાં મધમાખીના જે આપણે ઝુંડ કેવું તો ઈ અને પુષ્કળ મધમાખી આવી છે। હવે આમાં બીજો ફાયદો તો એ મળશે કે જે અમે ઘઉં વાવ્યા છે, ખાતર બિયારણ અને એ બધાનો ખર્ચો સૂરજમુખી એનો ખર્ચો ઉપાડી લેશે એવું અમને લાગે છે। બહુ સારા કલરમાં સૂરજમુખી છે। પ્લસમાં તો આપણે તરત આવ્યા જોઈ કે મધમાખી ખેતરમાં છે। તમે કેટલા વર્ષ પછી આ રીતે તમારા ખેતરમાં હા, બીજું એ કે અનેક પાક વાવતા હતા પણ આજે પહેલી વખત મધમાખી એટલી બધા પ્રમાણમાં જોઈ, એક એક ગોટામાં 2 3 4 મધમાખી મેં લાઈફમાં પહેલી વાર જોઈ મારી વાડીમાં। બરોબર છે। હવે આમાં 6 થી 7 મણનું ઉત્પાદન એવું આવે એવું આપને લાગે છે કારણ કે આપણે પહેલી વાર છે ને આપણે જોયેલું છે। હવે આમાં અંદાજિત ખર્ચ તમને નીકળી જશે એવું તમને લાગે છે ખરું? તો હવે આગળ કોઈ પણ પાક વાવો છો કે ચણા વાવો, આંતરપાક તરીકે સૂર્યમુખીની ખેતી કરાય? હા, યસ સાહેબ। આવી રીતે ઘઉં છે કે પાડે જગ્યા હોય ત્યાં આંતરપાક તરીકે સૂરજમુખી વાવી શકાય। બરોબર છે। અને બીજા પાકનો ખર્ચો પણ સૂરજમુખીના પાકમાં અને બીજા પાકને કોઈ પણ પ્રકારની નડતી નથી કે નુકસાન નથી કરતી। આ ઘઉંના પારે છે તો ઘઉંને કોઈ પણ પ્રકારનું સૂરજમુખી નુકસાન કરતી નથી। હવે ઉગાવો કેવો રહ્યો તો અને 3 એકરમાં વાવેતર છે ને, બિયારણ કેટલું જોયું છે અને કેટલા ફૂટે અંતર વાવેતર કરેલું છે? હા સાહેબ, ઉગાવો તો 99 કે 100% કહી શકાય। ફૂટ થી 1.5 ફૂટના અંતરે બિયારણ વાવ્યું છે અને 100% ઉગાવો આવ્યો છે। અને બિયારણનો દર 3 એકરમાં ટોટલ કેટલો રાખ્યું છે? આ ઘઉં 3 એકરના છે। ટોટલ 3 એકરમાં 600 થી 700 ગ્રામ આ સૂરજમુખીનું બિયારણ જોયું છે મારે। બરોબર। તો કોસ્ટિંગ વાઇઝ ને એવરેજ જોઈ તો સારામાં સારું કહેવાય। બિયારણનો સૂરજમુખીના બિયારણનો ખર્ચો નહીવત કેવો હોય ને તો નહીવત કહી શકે, કઈ નહીં, પણ પરફોર્મ બહુ સારું છે જે આપ જોઈ શકો છો। હવે આપણે આ ચણા તલમાં ને એમાં વાવી દવા નો છંટકાવ કરવાના હોય, ફ્લાવરિંગ ની દવા ઓછી છંટકાવ કરવી પડે ને કારણ કે મધમાખી તમે કીધું કે આવે છે તો ફલીનીકરણ સારું થઈ શકે એમ, એક પ્રાકૃતિક તરફ વળી શકી ખરા આમાં। જે પારાવાળો પાક હોય અને એમાં પેસ્ટિસાઇડ નો છટાતી હોય એમાં આંતરપાક તરીકે સૂરજમુખી ખેડૂત મિત્રોને 100% વાવી શકાય। બીજા વચ્ચેના પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું અને પ્લસ એમ કે આપણે અત્યારે વાડી આવ્યા તરત ઇસ્માઇલભાઈ હોત બોલ્યા કે ખેતર રૂડું લાગે છે એવું એમ। હા, ખેતર વાડીની સુંદરતા તો સાહેબ જિંદગીમાં પહેલી વાર જોઈ કે મારી વાડી આટલી બધી સુંદર હોય કે રૂડી લાગે છે કે જોતા જ આપને લાગે કે અદ્ભુત ખેતર દેખાય છે। હવે આપણે આ વેરાયટી વાંકાનેરમાંથી જો જોઈએ છે તો એસઆઈ એગ્રોમાં મળી જશે, બરોબર? તમે એડ્રેસ આપી દો। મારું એસઆઈ એગ્રો સેન્ટર વાંકાનેર, દુકાન નંબર 4 અને મારું નામ ઇસ્માઇલભાઈ, પ્રોપરાઇટર હું પોતે જ છું। બરોબર છે। અને પોતાની જ વાડીએ પહેલો જ અખતરો પોતે કર્યો છે કે આવતા વર્ષે હવે ખેડૂતોને આપશે અથવા તો આવતી સિઝનમાં હવે ખેડૂતોને તમે આપશો ખરા? હા, ચોક્કસ ચોક્કસ। જે ખેડૂતના મગજમાં બેઠે ને પારે વાવવા માટે સૂરજમુખી ચોક્કસ આપશું। બરોબર છે। અને બીજે ક્યાંય જોઈ છે અથવા તો કોઈ પણ બીજી માહિતી જોઈ છે બિયારણને લગતી, ખેતીવાડીને લગતી, તો આપણે સંપૂર્ણ માહિતી આપશું। આપણા નંબર છે 9638962396। આપણો સંપર્ક ગમે ત્યારે કરજો, સંપૂર્ણ માહિતી આપશું અને બિયારણ પણ પ્રોવાઈડ કરી દેશું, બરોબર છે? આભાર।